તળાજા મોબાઈલ જોડાવા ગયા ને આપણે પૈસા ગણવા બોલાવા પડ્યા સ્પેશિયલ 2 માણસો. તો ફરીથી તમારું બધાને મીન વ્લોગ હાર્દિક સ્વાગત છે. આપણે જવાનું તો તળાજા મોબાઈલ લેવા એટલે ગાડી લઈને નીકળી ગયા આપણે તળાજા બાજુ જવા. શિયાળો શરૂ છે એટલે મોઢે બાંધી રાખવું પડે મારો ભાઈ, નકર પાછા આપણે ગાલ ફાટી જાય ને. પોગી ગયા આપણે તળાજામાં. ફોન વાળામાંથી મોબાઈલ લેવાનો હતો એટલે પછી અંદર આવી ગયા. ઘણા બધા મોબાઈલ જોઈ લીધા પછી એમાંથી એક મોબાઈલ પસંદ આવી ગયો. મોબાઈલ પસંદ આવી ગયો પછી પેમેન્ટ કરવાનું હતું એટલે પેમેન્ટ લેવા ગયો. ભાઈ તો જો કે એમાં પેમેન્ટ રાખશે ગાડીની ડિક્કીમાં. બોલો रुको जरा सबर करो मैं गरीब हूँ. પૈસા લઈને પાછા આવી ગયા દુકાનમાં. પછી દુકાનમાં આપી દીધા 2 જણાને પૈસા ગણવા, કેમ કે પૈસા દરલા છે આપણે પાસે ખોટેમ નથી. પછી લગાડી દીધા 2 જણાને પૈસા ગણવા. मेरा क्या फायदा? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. દુકાનના શેઠને લગાડી દીધા પૈસા ગણવા. મોબાઈલ લઈએ એટલે દેખાડો તો કરવો પડે. પછી ભાઈને લગાડી દીધા રીલ શૂટ કરવા આપણે. ફાઇનલી મોબાઈલ નું પેમેન્ટ કરી લીધું. મોબાઈલ લેવાનો તો નાનો તો પણ એની બદલે ગિફ્ટ લઈ લીધું એક મોટું જબરું. પછી તો ભાઈ ભૂખ લાગી એટલે પેટનો ખડો પૂરો આવી ગયા આપણે હોટલમાં. પછી લઈ લીધી શાકપુરી. પેટ પૂંજા કરી લીધી. પછી તળાજામાં થોડું ઘણું કામ હતું, બધું કામ પતાવીને પછી પાછા આવી ગયા મોબાઈલ ની દુકાને, કેમ કે પેમેન્ટ તો કરી દીધું, મોબાઈલ લેવાનો બાકી છે. ફાઇનલી માં 25,000 નો ખર્ચો કરીને સુખનો સૂરજ ઉગાડીને પછી કરી નાખ્યું મોબાઈલ નું અનબોક્સિંગ. ફોન નું ઓપનિંગ થયું, ફોને આપણને કહી દીધું હેલો. મોબાઈલ લેવામાં ક્યારે ટાઈમ જતો રહ્યો કઈ ખબર જ ન પડી. અહીંયા હાંજ પડી ગઈ પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. હાલો તો આ મિની વ્લોગમાં એટલું છે. મળ્યા પાછા કાલે નવા મિની વ્લોગમાં.